बोलिए सत्य सनातन धर्म की। परम पूज्य बजरंगदास बापाना सानिध्यમાં મંજી બાપાને ભાવાંજલિ, સ્વરાંજલિ, પ્રેમાંજલિ, શબ્દાંજલિ કે શ્રદ્ધાંજલિ આપણે તો શું આપી શકીએ, પણ વર્ષોનો મારો એમની સાથેનો નાતો અને મેં એમના વ્યક્તિત્વનું ખૂબ સ્ટડી કરેલું, ખૂબ નજીકથી સફેદ કપડામાં લેંઘા અને જભામાં સાધુ પુરુષને જોયેલા, જે પોતાના માટે જીવે છે એનું મરણ થાય, બીજાના માટે જીવે છે એનું સ્મરણ થાય છે. આખી દુનિયામાં દરેક માણસો પોતાના માટે તો જીવતા હોય છે બાપ. અને બીજી એક વાત તમને એ કહું કે આ મહાપુરુષનું ગુરુ પ્રત્યેની નિષ્ઠા કેટલી કે જેટલા બજરંગદાસ બાપાને ઓળખે એટલા જ મંજી બાપાને ઓળખે છે. ષડયંત્રોથી સફળતા મળે, શ્રેષ્ઠતા કોઈ દી ના મળે. તમે નેટવર્ક ગોઠવીને પ્રસિદ્ધ થવાના પ્રયત્ન કરો ને તો એમાં કદાચ સફળતા મળે, શ્રેષ્ઠતા ન મળે. આ મહાપુરુષને પગે લાગતા કોઈ હંચકાતું નહોતું, એ એની શ્રેષ્ઠતા હતી. ઓળખે તો અડધી દુનિયા, પણ જે ભાવ પ્રેમ મેં જોયેલું, નાના બહેનો દીકરીઓને આંખમાં આંસુ, બાપાને પાર્થિવ દેહના જ્યારે દર્શન રાખ્યા ત્યારે નજરે આ બધું જોયું હતું. જેને કાંઈ લેના દેના નહીં એવી વ્યક્તિઓને એની પાછળ રડતા જોયા. એના પરિવારને તો ખોટ છે જ યાર. એના પરિવારને, બગડાણાને, આ વિસ્તારને એ હવે આપણને ખબર પડશે કે આની ખોટ કેટલી છે. આ દુનિયાનો નિયમ છે, હોય ત્યાં સુધી આપણે એટલી કિંમત નથી કરતા, જાય પછી એની કિંમત થાય છે. દીકરીઓ માટેનો એમનો જે ભાવ દરેક પ્રવચનમાં એમ કહે, દીકરીઓ માટે મને અતિ પ્રેમ, દીકરીઓ માટે. અને એટલો બધો એનું નિષ્ઠા. મારે ત્યાં દર મહિને આવતા, મારે ત્યાં તો હાજા નથી, આ રોડે રખડતી ભટકતી પાગલ દીકરીઓ છે, અત્યારે 65 છે, 4 બાળકો. એ દર મહિને આવે, એને મળે, માથે હાથ મૂકે. મેં એને એ દીકરીઓને મળીને જનકભાઈ રોતા જોયેલા. અને હદનો પ્રેમ અને એકદમ નિખાલસતા. તમે કલ્પના કરો, જાતા જાતા એની એક સંકલ્પ મને વાત કરતા, અયોધ્યામાં રસોડું ચાલુ કરવું, અને એ જ એના ગયા પહેલા ચાલુ કરીને ગયા છે. આ એની સંકલ્પ સિદ્ધિ, આ એનો કોન્ફિડન્સ. સંકલ્પ એક વખત કર્યા પછી ડોન્ટ વાઇબ્રેટિંગ. એને મેં કોઈ દિવસ પાછા ફરતા જોયા નહોતા. બટુકભાઈ સમાડીએ 370 લગ્ન કર્યા, ત્યારથી અમે બે પરિચિત અને નજીક આવેલા. પણ એક ધારું વ્યક્તિત્વ, અને નક્કી કરે આમ જ કરવું છે, એમાં કોઈ દિવસ એને ફેરફાર પણ નથી કર્યા. અને અપાર શ્રદ્ધા ગુરુ ઉપર, અપાર શ્રદ્ધા ભગવાન રાઘવેન્દ્ર સરકાર ઉપર. હું એના વખાણ નથી કરતો, જે નજરે જોયું છે એ કહું છું. ખૂબ પહોંચેલી વ્યક્તિ હોય અને પૂર્ણ શ્રદ્ધાથી સમર્પિત વ્યક્તિ હોય, એના વચનમાં સિદ્ધિ આવે. એવી સિદ્ધિઓ મેં મંજી બાપામાં જોયેલી. એ નક્કી કરે ને એ પ્રમાણે કરી શકતા, અને એવું થતું. ચમત્કારની વાત નથી આ, પણ એ શ્રદ્ધા અને નિષ્ઠાનું પરિણામ છે. તમે કલ્પના કરો, આવડી મોટી પબ્લિક, આવડા મોટા મહામાનવો અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવે, આવું બધું બધાને કરવું હોય છે, પણ નથી થઈ શકતું. જેને ભગવાન ચરણારવિંદમાં અને ગુરુ શરણમાં સમર્પિત હોય ને, એ વ્યક્તિને જ આ દરજ્જો મળે છે. અને સહજ એ જીવ્યા ત્યાં સુધી કોઈ વીઆઈપી નહીં, કોઈ ઈગો નહીં. નહીતર માણસ આટલી ઊંચાઈ પહોંચ્યા પછી ઘમંડ છોડી નથી શકતો. અને પૂર્ણ હિન્દુત્વની ભાવના, સંસ્કારોને વિશેષ મહત્વ આપતા. આજે તમે જુઓ તો શિક્ષણને આપણે બહુ મહત્વ આપીએ છીએ. શિક્ષણ વેચાતું મળે છે. એક સમય હતો 60-65% મળતા, ત્યારે આપણે એમ કહેતા કે છોકરાને બહુ ટકા આવ્યા. આજે 90-95 પર જાય તો કોઈ નોંધ નથી લેતું. એની સામે આઈક્યુ અંક વધ્યો છે, લાગણી વિહીન થતા જઈએ. ત્યારે આ મહાપુરુષ અતિ લાગણીશીલ. તમે એને હસતા જોયા છે, ખીજાતા જોયા છે, મેં એને રોતા જોયેલ છે.
સંસ્કારો માટે એવડો એમનો અદ્ભુત પ્રેમ. દરેક જગ્યાએ મંદિરોમાં આજે આપણે ક્યાં પહોંચી રહ્યા છીએ એ પાછા વાળવાનો પ્રયત્ન મંજી બાપા કરતા. મંદિરોમાં એક સમય અમે નાના હતા ને ત્યારે નગારો વગાડવા દોડતા બાંધતા. આજે કરુણતા એ છે ઇલેક્ટ્રિક નગારા આવ્યા એ વિકાસ નથી, અધોગતિ છે. મંદિરે જવાનું બંધ થયું, સંસ્કારો મળતા બંધ થયા. અને વધારે વધારે વૃદ્ધાશ્રમો જે માં પેટમાં જગ્યા આપે એને ફ્લેટમાં જગ્યા નથી આપતા. આપણે કઈ દિશામાં આપણે વિકાસ કરી રહ્યા છીએ? સંસ્કારો મહત્વના છે. આ બજરંગદાસ બાપા, આ બગડાણા આ સંસ્કારની નગરી છે, સંસ્કારનું ધામ છે. કેટલાયના જીવન આજુબાજુના વિસ્તારના પરિવર્તન કર્યા છે મંજી બાપાએ. બાપા હતા ત્યારે હું આવી ગયેલો છું, એની હાજરીમાં આવેલો. પણ મંજી બાપાએ આ સુકાન સંભાળ્યા પછી ગુરુ નિષ્ઠાથી પોતે ક્યારેય ગાદીપતિ છે, હું છું, હું ચલાવું એવું ક્યારેય કીધું નહોતું. આ એમની જીવનની પ્રણાલિકા છે. અસી અભિમાન જા યજની ભોરે મેં સે વક રઘુપતિ પતિ મૌરે. જેની ગુરુચરણારવિંદમાં નિષ્ઠા અને માનવતાવાદને વરેલા, કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ નહીં. મહાભારતમાં યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને 600 પ્રશ્ન કર્યા છે મેરાણભાઈ. એમાં એક પ્રશ્ન એવો હતો કે દાદા ધર્મ કોને કહેવાય? અને ભીષ્મ પિતાએ જવાબ આપ્યો, યુધિષ્ઠિર ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો એ ગત સપંથા. ધર્મનું તત્વ એટલું બધું ગહન છે કે એ રસ્તે તું હાલી નહીં. એ મહાપુરુષો હાલ્યા ને ત્યાં હાલવાનો પ્રયત્ન કરજે, એમાં ધર્મ સમાયેલો છે. શ્રીમદ ભાગવતજીમાં એમ લખ્યું, માનુષાત પરો ધર્મ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. અને એ આપણા બગડાણામાં માનવતાનો ધર્મ હંચવાઈ રહ્યો છે. આ સેન્ટર છે, અહીંથી પોઝિટિવ ઉર્જા મળશે. બ્રહ્માંડનું સર્જન રિસ્પોન્સિબિલિટીના સિદ્ધાંતો પર. તમે જેવા વિચારો ફેંકો ને એવા રિબાઉન્સ પાછા આવશે. અહીંથી સંસ્કારોનું પ્રદાન થાય છે, જ્ઞાતિ જાતિના ભેદ તૂટે છે. બધાને એક સરખા મંજી બાપાએ રાખ્યા છે. નહીં આજે બધાની સેવા કરાવી છે, બધી જ જગ્યાએ સ્વયંસેવકો ભેગા કરવા છે. આટલા ન થઈ શકે, આ પોસિબલ નથી. રામચરિત માનસના ઉત્તરકાંડમાં ધર્મની વ્યાખ્યા કરતા કાગભૂષુંડી ગરુડને કહે કે હે ગરુડ, પરહિત સારી સધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. એ ધર્મ બજરંગદાસ બાપાથી લઈ મંજી બાપાએ હાંચવો છે. એના સંસ્કારો એના પરિવારમાં ઉતરે, એની ખોટ આશ્રમને ક્યારેય ન પડવા દે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી ભાવપૂર્ણ આપ દરેકના હૃદયમાં બિરાજિત. મહાપુરુષો સંતો બેઠા છે, આત્માનંદજી બાપુ બેઠા, દરેકના હૃદયમાં બિરાજિત અસ્તિત્વને પ્રણામ. જય સિયારામ.